સજોદ ગામ નજીક આવેલ જીએસપીએલના ગેસ ટર્મિનલ ખાતે ગેસ પાઇપલાઇનમાં સામાન્ય ગેસ લીકેજ સાથે આગ ભભૂકી ઉઠી હતી। ગેસ લીકેજ થતાં તંત્ર દોડતું થયું હતું। અંકલેશ્વર નગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ અને ફાયર ટેન્ડરે સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જે બાદ સમગ્ર ઘટના મોક ડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર મામલતદારની અધ્યક્ષતામાં ગેસ ગળતર બાદ સ્થિતિ ઉપર કાબુ કેવી રીતે લેવાય તેવી મોક ડ્રીલ બાદ વિગતવાર વિવરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક આવેલા જીપીસીએલના ગેસ ટર્મિનલ ખાતે ગેસ પાઇપલાઇનમાં સામાન્ય ગેસ લીકેજ થયેલ હતો તેવી માહિતી ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ દ્વારા જીએપીસીએલને આપવામાં આવી હતી, જેની તપાસ કરતા ગેસ લીકેજનું પ્રમાણ વધુ છે તે જાણવા મળ્યું હતું। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર તાલુકા ડિઝાસ્ટર ટીમના સભ્ય મામલતદાર કરણસિંહ રાજપૂત સ્થળ ઉપર દોડી આવ્યા હતા। આગ કાબુ બહાર જતા જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે જાણ કરાતા મામલતદાર સૂચના મુજબ ત્યારબાદ તેઓ આગ લાગી હોવાથી તેના લેવલ 3 જાહેર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગને કાબુ કરી તે લીકેજ બંધ કરવાના પ્રયત્નો શરૂ કરાયા હતા, તો મામલતદાર કરણસિંહ રાજપૂત પર ઘટના સ્થળ ઉપર પહોંચ્યા અને કંટ્રોલ રૂમનો ચાર્જ સંભાળી વિવિધ વિભાગની કામગીરી કરવા સૂચના આપી હતી। પાલિકાની ટીમે ગણતરીના સમયમાં આગ બુઝાવી ગેસ ગળતર ઉપર કાબુ મેળવ્યો હતો। મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગેસ ડિટેક્ટરની મદદથી લોકેશન ઉપર ગેસનું પ્રમાણ ચેક કરતા તે નહીવત આવતા મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા સાઇટ વિઝિટ કરીને ઓલ ક્લિયરનું સિગ્નલ આપતા આ મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। અંકલેશ્વર મામલતદાર દ્વારા જે મુજબ દરેક સરકારી વિભાગે પોતાની કામગીરી બજાવેલી અંગે પોતાના નિરીક્ષણ બાદ વિચારો પ્રગટ કર્યા હતા। આ મોક ડ્રીલ દરમિયાન દુર્ઘટના સ્થળ ઉપર ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ડિઝાસ્ટર વિભાગ, મામલતદાર અને મેડિકલ વિભાગ હાજર રહ્યા હતા। વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિ જીએપીસીએલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ ડીબ્રીફિંગ સેશનમાં આ ડ્રીલની વિગતવાર ચર્ચા કરી વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી।